હવે મરી ગયો છે તારો બા, મોદો નહીં. બા મને એકલા મેલીને જમ જતા રહ્યા. તો તારે શું ભેડું જવું તું? બોલાવ પાડો પાછો યમરાજ નો લેવા તન. બાપા તમે કીધા વગર જતા રહ્યા. મને કીધું હોત તો એક ફોટો પાડો સ્ટોરી માટે ફોટો નહીં. મારા મોય ફોટો પડ્યો હે, વોટ્સએપ માં મેલ્યો તન, ચડાઈ દે સ્ટોરી. તારો કાકો આવ્યો. ઓમ શાંતિ મારા વાલા બા, આઈ મિસ યુ. અલ્યા પદ્મો બા તો પદ્મો બા હો, બાકી આખા ગોમમાં સૌથી ચડિયા તો ડોહો. ઈ ડોહાની તો વાત ના થાય. અડધી રાતે જો જરૂર પડે ને તો ઈ ડોહો આઈને ઉભો રહેતો. સાચી વાત છે હો લે તારી. અરે એક દર અમારા પદ્મબા ઘેર આવેલા ને, એટલે અમારી ઈ જ ટાઈમે ઊંટ છૂટી ગયો, અને પછી તો પદ્મબા ઊંટને બાથે થયા ગળે, અને ઊંટને બેટા ભોય પાડીને બોધી નાખ્યો. બોલ, એવા હતા પદ્મબા. ઓવે લેહો, પદ્માબાની તો વાત જ ના થાય. અલ્યા પદ્મા ડોહાનો જ ફોન આવ્યો. 100 વર્ષ જીવશે હો આ ડોહો. હા બોલો પદ્માબા. પદ્માબાનું તો અકાળે મૃત્યુ થઈ ગયું. એટલે પદ્મબા તો મરી ગયા. અલે આ તારી, પદ્મો ડોહો તો 100 વર્ષ જીવવાનો હતો ને. એટલે પદ્માબા રોવા. પદ્મો ડોહો જતો રહ્યો. ના ભાઈ ના હો, આપણાથી તો નહીં અવાય. ચમ લ્યા, તારે પદ્માબાન તો હારો રાગ હતો. અલે હું વાત કરું તને લ્યા. અરે હાલ જે મેં ઊંટની વાત કરી ને, એ ઊંટ બિચારો એક દાડો પદ્માબાના ખેતરમાં ખરા બપોરે ચરતો હતો. એટલે પદ્માબાએ શું કર્યું તને ખબર? ઝાટકા મશીન ચાલુ કરીને એ ઊંટને બિચારાને કરંટ આલીને મહી નાખ્યો. ના આપવું હોય તો તુંય મર, હું તો આ હેડ્યો. પદ્માબા, પદ્મોબા જતા રહ્યા. ડોહો જતા રહ્યા. બંધ થો હવે, ડોહો મારો મરી ગયો છે, તમારો નહીં. પણ ખીમા આટલી નાની ઉંમરે આ ડોહો કેવી રીતે જતો રહ્યો? હવે ડોહો નેનો નતો, 97 વર્ષ થયો હતો. પણ ખીમા તન કહું, આ ડોહા જેટલું ગામમાં કોઈ ઈમાનદાર નતું હો. હવે ગોમમાં એક એવું ઘર નહીં રહ્યું કે ઘરમાં મારા ડોહે ચોરી ના કરી હોય. પણ ગમે તે ઘણો હો, આ પદ્મો ડોહો વ્યસન ના કરતો. હવે દાડો ઉગે ને રોજ બીડીઓ પીતા, કેન્સર થી જ મર્યો હે ડોહો. પણ તોય ગમે તે ઘણો, ડોહો લાખ રૂપિયાનો મોણો હતો હો. બાકી વેચવા જો તો કોઈ 1100 આલે એમ નતું. પણ ડોહાની ગામમાં ઇજ્જત બહુ હતી હો. ઇજ્જત તો હતી, પણ દારૂ પીને પડ્યા રહેતા ને એટલે કોઈ બોલાવતું નતું. પણ હવે હો વાતની એક વાત, આ ડોહા વગર હવે ડોશીનું ગુણ થાય. હવે ડોશીએ 20 વર્ષ પહેલા જતા રહ્યો. એટલે ખીમા, તારો નેનો ભાઈ બંટો જોઈ ગયો, દેખાતો નહીં. શું વાત કરું તમન, મારા ભાઈને વધારે દુઃખ લાગ્યું હે, એટલે ઘરમાં પડ્યો રોવે હે. જો ઘરમાં જઈને બંટાને સોનો રાખજો. હારું હેડ જતા હું. લાગે બિચારાને બા મરી ગયા એટલે વધારે દુઃખ લાગ્યું. ખૂબ દુઃખ થયું, મને ખૂબ દુઃખ થયું હો. ચમ જાનુડીએ દગો આલ્યો શું? અલ્યા બા મરી ગયા છે એનું કહું છું.
અલે આ તારી ભૂલી ગયો. એટલે કાલ સુધી તો બા રેડી હતા. રેડી તો રોજ હતા, હોજ પડે ને દેશી ઠપકારતા. એટલે પણ એમ રેડી નહીં કેતો, આ ડોહાન થયું તું શું? ખરા બપોરે ડોહો 2 વાગે ઘેર આયા. મન કી બરોબરની ભૂખ લાગી હે, પેટમાં ઉંદેડા દોડી. તો ડોહાન ખાવાનું આલવું તું કે? મેં વરે ઉંદેડા મારવાની દવા આલી દીધી. થોડા દાડે બાપાના કોબા ઉપાડી લીધા. 10 મિનિટ રહીને મેં ઘેર આવીને જોયું તો બાપો કરતા હતા અને મોઢામાં ગોબ નીકળી ગયા હતા. મને લાગ્યું કે દાંતણ કરી, પછી ખાવા આલું. પછી મને ખબર પડી કે બાપાને ગળામાં તો ગોગ અટકાઈ ગયા. ઈ ગોગ ગળામાં નહીં, ફેફસામાં અટકાઈ રહ્યા હતા. અને પછી મારા બાપાનું પ્રાણ પંખેલું ઉડી ગયું. બાપા બાપડા ડોહાન જીવતે જીવ મારી નાખ્યો. મારા બા જતા રહ્યા. મને રોજ લાઈક ને કોમેન્ટ કરતા. હવે મને લાઈક ને કોમેન્ટ કોણ કરશે? બાપા દિલમાં લઈને દર્દ ભરે વાત નથી કરતો. પેલા જેવો ડો મારો હવે નથી બોલતો. ચમ તું એની ડોશી હતી? તીર ઊંધું જતું રહ્યું. ડોહો મરી ગયો પણ જીવતે જીવ મારા વિડીયોમાં લાઈક કે કોમેન્ટ તો ના કરી. બોધો ડોહાની ઠાઠડી બોધો અને મોહણીયામાં જઈને હળગાવો. એકવાર ખાલી લાકડે ચડવા દો, પછી નરકમાં જઈને બધાને કોમેન્ટ જ કરવી છે. મિસ્ટર પદ્મો બોલે મારી જાન.